નમસ્તે. મને ગર્વ છે કે હું વડોદરાથી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આજે વાત કરવી છે ભણતર વિશે. હા, ભણતર. ક્યાંક જો એવું સાંભળવા મળે ને કોઈ પણ ભણતા બાળકના મોઢે કે મને ભણવાનું બહુ જ બોરિંગ લાગી રહ્યું છે, એટલું બધું બોજવાળું લાગી રહ્યું છે, ત્યારે ત્યાં જ એ બાળકને રોકીને ટોકીને કહેજો કે તું ચાલ મારી સાથે, ચાલ આપણે કોઈક ચાર રસ્તે એક આંટો મારીને આવીએ. એ ચાર રસ્તા ઉપર ચારે બાજુ નજર ફેરવવાથી ક્યાંક કોઈક બાળક એવું જોવા મળશે કે જે ભણતરથી વંચિત હશે એની પરિસ્થિતિના કારણે. ત્યારે એ બાળકને ત્યાં પૂછજો શું સમજાય છે, શું જાણવા મળે છે, અને એ જે જવાબ મળે ને એનું મૂલ્યાંકન એ આપણે કરવું રહ્યું, એટલે કે પેરેન્ટ્સે. હું બે હાથ જોડીને દરેક જે સમાજમાં કંઈક ને કંઈક યોગદાન આપી રહ્યા છે, પછી એ વકીલ હોય કે ટીચર હોય કે ડૉક્ટર હોય કે સરકારી અધિકારી હોય કે પછી કોઈ પોલિટિશિયન જ કેમ ના હોય, પ્લીઝ મેક ઇટ અ પોઈન્ટ કે આપણે આપણી પેઢીને એ સમજાવીએ કે ભણતર કોઈ બોજ નથી, ભણતર તો નસીબની વાત છે, અને કારણ કે એ નસીબની વાત છે તો એ નસીબ આપણું હોય, આપણે એની સાથે ન્યાય કરવો એ આપણું કર્તવ્ય છે. ભણતર ક્યાંક આપણને આ જ સોસાયટીમાં એક સ્ટેન્ડ લેવા માટે તક આપે